બોડેલી બાર એસોસિએશન દ્વારા છોટાઉદેપુર જિલ્લો તથા બોડેલી બાર એસોસિએશન સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે જે કોર્ટો અને તાલુકા કોર્ટોની અંદર જે પરિપત્ર 1/8ના રોજ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, તેની સામે અગાઉ પણ વિરોધ થયો હતો અને અત્યારે પણ એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરિપત્રની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે તમે હસ્તલેખન અરજીઓ આપો છો એ અરજી સદંતર બંધ કરવી અને ટાઈપ કરીને આપવી। સાથે સાથે A4 અને અમુક નક્કી કરેલા ફોન્ટમાં જ તમારે ટાઈપ કરીને આપવું। તો તાલુકાની જે કોર્ટો છે અને અમુક જિલ્લાની કોર્ટોની અંદર આ ફોન્ટ ઉપસ્થિત ના હોય અને બીજું કે આ ફોન્ટના લીધે ઘણી બધી મુશ્કેલીઓ તાલુકા કોર્ટોની અંદર વર્તાઈ રહી છે। એ જ અનુસંધાને આજે સમગ્ર રાજ્યની અંદર જે હડતાલ ચાલી રહી છે એને બોડેલી બાર એસોસિએશન આજ રોજ ટેકો આપે છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે હડતાલો અગાઉ જે કાર્યક્રમો નક્કી કરવામાં આવશે પ્રમાણે કાર્યક્રમો કરવામાં આવશે અને આ જ્યાં સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર પરત નહીં લે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ બોડેલી બાર એસોસિએશન દ્વારા કરવાનું નક્કી કરેલ છે અને આગામી દિવસોની અંદર પણ બીજા અન્ય કાર્યક્રમો જે આપવાના થશે એ પણ અમે કાર્યક્રમો આપીશું।